આજના છોકરાઓ આ વાત રેકોર્ડિંગ કરજો મોબાઈલમાં કઈ કે મહાદેવ જેવો જેના ઘરમાં પ્રેમ હોય ને હું ખાતરી આલું મારા બાપ તમારે કશું માંગવું નહીં પડે એના જીવનમાં કોઈનો માયનો લાલ પેદા નહીં થયો એના ઘરને કોઈ હલાઈ શકે મહાદેવના 5 રૂપ છે એક નહીં 5 રૂપ અને આ કળિયુગમાં અવતારી પુરુષ જોવા જતા મંદિરમાં બેઠો છે એને તાળીથી વધાવો મારા બાપ એ મહાદેવ છે મારો થોડીક એની અવતાર વિશે વાતો કરીએ પણ પછી કે હનુમાનજીનું પ્રાગટ્ય કેમ થયું હનુમાનજીનું મોઢું કેમ આવું હનુમાનજીને તેલ કેમ ચડ્યું સિંદૂર કેમ ચડ્યું હે અમુક લોકો એવું કહે છે કે હનુમાનજી પાસે બહેનોથી ના જવાય હવે એ ખબર નહીં એને કોને શીખવાડ્યું છે કોઈ રામાયણમાં એવું લખ્યું નથી માં પાર્વતી બોલ્યા છે કે જ્યારે સંકટ સમય આવ્યો આ વાત માં સીતાએ પાર્વતી મહાદેવના પરિવારને સમજાયું છે પણ તોય સંશય ન તૂટ્યો પણ સીતા માતા એવું બોલ્યા હનુમાનજીએ 5 જણના જીવ બચાયા છે 5 જણના એક બાબતે ગોર મહારાજ એવું પણ બોલે છે એટલે પંચમુખી નામ પડ્યું છે તાલીથી વધાવો 5 જણના જીવ બચાયા છે એમાં પહેલો જીવ માં જાનકીનો બચાયો છે માં જાનકી મરવા તૈયાર હતા હવે હું મરી જાઉં લંકામાં મારે શું જીવીને કરવું મરવાની તૈયારી એ જ સમયે હનુમાનજીનું પ્રાગટ્ય અને ખોળામાં રામની મુદ્રિકા આલી આ વીટીનો રિવાજ પહેલા હતો વીટીઓ પહેરાવે છે ને વડા આપણે તમને યાદ છે હોય જ ને નહીં ના હોય એવું બને અને હોવું જ જોઈએ અને હોય તો પહેરાવો ને તમે પહેરો અને તમને કહું છું મારી મા બેન દીકરીઓ રકમ હોય ને તો પહેરો બહુ પેટોમાં તિજોરીઓ મૂકી ના રાખશો આ દુનિયા કશું નહીં બારે તમારો બેટો સમજો જોડે બારે આ ગોદડું નહીં બારે આ ગોદડું તમે પ્રોથરીને હુવો છો ને ઝાલીને જો દુનિયાને રડે ના તો તમારો બેટો થાવ રડે ને કાઢશે તમે મુસોવાળા તમને આપ પાછળવાળી કંપનીને ખબર ગોદડી જાલીને રડશે આવું ગોદડું લે બારશો કાઢી લો લે પણ કાઢીને રડે છે ના રડે ને કાઢે અરે આ દોરો કપાવે દોરો અને જો ભૂલે છો કે રકમો પહેરાઈ હોય ને તો તમારો બેટો થમ રકમો ઝાલીને રડે અને બધો જોડે વાળાનું કે પાછા મહારાજ જેવા જોડે હોય ડોક્ટર જેવા એમને બધું કે ભારજો સોમ છે રકમો કયો વાટે કાઢી ની લે ભારતા રે જો હા કે ના આ તમે હારો સેટરો પહેરીને બેઠો છો ને સારી સાડીઓ સેટરો ભૂલી જાઓ તમે ભૂલી જાઓ આ દુનિયા જોડે બારે તો વારશે નહીં બારે એ લોકો કહે છે પાછો અમુન ના કહીને જેલો આવું ના બારશો લે તો તું લઈ જા કોનો રે છોરો ને કોનો એવા છોરું રે કોનો માને બાપ હાલો અંત સમયે જવું એકલા સાથે પુણ્ય ને પાપ ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો ખાલી વાતો છે બધી કહેવાની કોઈ તમારું છે નહીં અને કશું જોડે આવવાનું નથી આ ભજન સિવાય પરમાત્મા સિવાય તમે જે વાપર્યું છે બે હાથે એને સિવાય કશું જોડે આવવાનું નથી એટલે બહુ સાડીઓ ભેગીઓ થઈ હોય ને એક મંત્ર શીખવાડું કળિયુગનો એમાંથી 2-5 સાડી કઈક જાવ ને જાત્રાએ કે બોડેલી જાવ કોઈ બિચારો ગોંડો બેહી રહ્યો હોય કોઈ માગી ખાતો હોય એમને 1-2 સાડી આલી દેજો આ ગોદડીઓનું ગોર મહારાજ શરૂ કરાયું છે ઘણા વર્ષોથી અમુક બહેનો વાતો કરે અમારે તો કે 190 ગોદડી છે તું લઈને ભરવાની શું તું એમાંથી એક ગોદડું જોડે નહીં આવે એમાંથી 2 ગોદડીઓ કઈ બોડેલી જાઓ જેતપુર જાઓ જાંબુગોડા જાઓ તો લેતા જાઓ કોઈ બિચારો રોડે માગી ખાતો હોય કોઈ રોડે પડીને ફૂટપાથ પર કોઈ ઊંઘી રહ્યો હોય એને 2 ગોદડી આલી દેજો મારા બાપ તમારા જીવનમાં જો તાવ આવે ને તો વિક્રમ બાપુને યાદ કરજો સાહેબ તાવ નહીં આવે કોઈ દાડો
આવું કરો, આવું કરો કાલથી. હા, કોકને હાલો એ જ તમારું બેંક બેલેન્સ છે. બધું થપ્પો ના મારશો. હા, થોડુંક વાપરો. અમુક બહેનોને તો 40 સાડીઓ છે. કોનો કરો વાતો કરે લોકો મારા સુધી આવે વાત. તો કે 30 દિવસમાં દરરોજ અલગ અલગ સાડીઓ પહેરું છું. મેં કીધું બહુ સરસ, બહુ ખૂબ સરસ. હા, આ લોકોનો અનુભવ છે એટલે હશે છે આ લોકો. અમનો અનુભવ બોલે. આપણે મારો વિષય આખો અલગ છે, પણ હું તમને વળાંક સુધી શું કામ લઈ જાઉં છું કે મારું તમારી અંદર સીધું ઉતારવું છે મારે. હું તો કહું 200 સાડી મારો હનુમાનજી તમને આપે, પણ એમાંથી થોડુંક કોઈ ગરીબો માટે, કોઈ માગવા વાળો માટે, કોકના માટે કંઈક આલજો. વિક્રમ બાપુની માગણી આ છે. તો તમારા જીવનમાં મારો ઠાકર ખૂટવા નહીં દે. છેલ્લો હિસાબ કહી દઉં, જેટલું વાપરો ને એટલું વધે. જેટલું વાપરો એટલું જ વધે, અને જેટલું હંતાળો એટલું ખૂટે. એ હોભરજો, હંતાડીને ખાવા વાળો. ખરેખર અમુક બહેનો તો ઘરમાં ને ઘરમાં દગો કરે છે. ઘરમાં ને ઘરમાં સગી સાસુ સસરા ભૂખ્યો હોય અને વાતો કરે. બેન શાક હંતાડી દીધું હોય, બધી બનેલી ઘટના છે. પછી કે નથી મમ્મી હમણાં જ ખાઈ રહ્યું છે. નથી મેં હજી એના પપ્પા ભૂખ્યા છે, નથી સબ્જી નથી રહ્યું કે બધી જા. હવે તમારું તો કશું ચાલે ના. સત્તા સોનિયા ગાંધીની મુકેશ ખન્નાનું ચાલે ના. એ મારી મા બેન દીકરીઓ, કાલથી 2 નિયમ રાખજો. 2 ભેગો બેહીન ખાતો શીખો. નંબર બીજો, સવારમાં સેવા પૂજા દીવો કર્યા વગર ચા ના પીવાય. સેવા પૂજા દીવો પૂજા કર્યા સિવાય જે ચા પીવે છે પાપ પીવે છે, પાપ. ખબરદાર. સેવા પૂજા દીવો તમે દશામાં આવે ત્યારે લોટા મેલો છો. માતાજી જાત્રા જો લગભગ બેનો આપણને ગમે છે. હવે તો લગભગ થઈ ગયું. ઘેરે ઘેર પુરુષ હોય વ્રત કરે. અમુક જગ્યાએ તો બેનો દશામાં ને ભયો નશામાં. મારું બાપ સારું કરે. અમુક બેનો પણ મને એ નવાઈ લાગે. દિવાહન દાળ હોય પેલું લાઈન ખાય. બોલો, પાછો વાતો કરે. અમારે પપ્પાને દોત નતા તે કલેજી ઓણેલી કે ઓ તારો બાપ જીવે તારો. તપેલી પાછી વાતો કરે. મેં હજી કે 2 દાણો પેલા પાયા લાઈન ખાધા કે હું જબર દુખતેલા તે મારી ફોઈ કેતેલી પાયા ખાય તા કે જરે ટોંટિયા દુખતા બંધ થઈ જાય કે. એટલે પાયા એટલે હું તા કે બોકડાને ટોંટિયા કે ઓ તારો બાપ જીવે. મારી ફોઈ કેતેલી કે એ તારી ફોઈ કારે બારવા જેલી. બોકડાને ટોટિયા ખાવાથી પાયા ખાવાથી હોંધા હારા થઈ જતા. કેટલો ડોહો લાકડીઓ ટીકા લઈને પડે. પાયા બોંધો ને પગે. હે કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે માણસે માંસ ખાવું? કોક લખેલામ તો બતાડો કે બાજુજી દારૂ પીધેલા, પિયર પીધેલા. ખબરજો ગાવાળા મારો કોલર ટાઈટ રાખજો. તે એવો તારો નોકર છે કોલર સીધો કરે, તું હળો બાંધે ને પાછળ. એવું કઈ પાછા મારો કોલર ટાઈટ રાખજો. તો પણ તું રોહડો બાંધે સીધો એટલે કોલર ટાઈટ રે. બાજુથી બોધી હાલવા આવે તને. એ તાર માસીન થોરો છે હોય. હા, હવે આક્ષન નું બહુ ચાલે છે. આક્ષન રમવાનું તમારા બાજુ ખરું કે હે? આક્ષન રમવા વાળા ખબર નહીં. બરાબર એક જગ્યાએ મેં એક વાત ચડી ગયેલો. મારી પોસેની એક રેકોર્ડિંગ આવેલું. બરાબર તમે દાડે જેને બહુ યાદ કરો ને એનો હમનો રાતે બહુ આવે. બેનો ખબરજો, દાડે છે ને હુતા જેનું મોડું જોવો ને એ મોને હમનામાં આવે. એટલે તમારી પથારીની હોમે તમારા મા બાપનો ફોટો રાખો, તમારા ગુરુનો ફોટો રાખો, અને કોઈ ના મળે તમારો હનુમાનજી બેહાડો. હુતા હોય તે હોમે એનું મોડું જોઈને ઊંઘો સાહેબ એક વિચાર ખોટો આવે તો વિક્રમ બાપુને યાદ કરજો. મારી ગેરંટી. અને પથારીની હોમે બેહાડો. આ નથી શું હારી રાત જતી.
અને આ તો વાતો કરે, બા આજે તો કે હું સોલેટ બચી ગઈ, હમ નામ તે બે બિલાડીઓ આવી હોત, એક પગ પહોંચે ને એક માથું પહોંચે, કે બા જરીક રેજુને ખાઈ જતી હો, કે હોવે બા તા પેલી જોડે વાળે કે હોવે તો આપણા ફરિયાની જ છે, હોવે હે બરોબર નહીં રાખતી, કે દોરી કે કહીને કાચ પહોંચીને ખાઈ ગયો, કે તેન દિને સડી બેઠી લેતા તું ભારતી લીધા છોડો ભાઈ ના તારો બાપ જીવે તારો. ખરેખર આ કઈથી લાવ્યો છે મારો બાપ જોણે, જય હોબરો છે આ જ વાત. છેલ્લે એમે વાતો કરે, બે ડોક્ટર થી ફેર ના પડે એટલે આ જ વાત. એની ફેર પડે બગાડશે કે એ ભરાવું પડશે, રોમલા કાકાને બોલાવીને ભરાવું પડે, કે પણ તું વાલ લે ને. મને યાદ છે કોઈ પારસવની સદગુરુ ના મળે તો સુધી આ તારું કોઈ ખોલે એમ નથી મારા બાપ. એટલે મિરણ કેવું પડ્યું, તારી બ્રહ્મના ભાગ્યા વગર ભવનો ફેરો નહીં મટે. કોઈ પારસમણી ગુરુ કરવા પડશે તમારે, તો આ અંધારામથી તમને બહાર કાઢશે. બાકી બહુ ચાલે છે હવે લોકો બાયનો વચ્ચે લેમ્બો બાંધે છે, દુકાનો વાળા તો ખાસ લેમ્બુ વચ્ચે મરચું આડું. મરચે લેમ્બાને પૂછ્યું તું શું કરવા આવતા, કે મને હોય ઠેલી ગાલી આર પાર. તું એવું કરતેલો ને વચ્ચે દુકાન કરે આવે આકાશ પાછા કોઈ દુકાન વાળા ખોટું ના લગાડતા. લેમ્બુ વચ્ચે મરચું તે આડું એની નીચે કોલચો. તું શું કરવા આવ્યો હતા, કે તમને સાચો વા અગરબત્તી આવ્યા તો જ કરે, તીખું થઈ ગયું, તીખું થઈ ગયું, તીખું થઈ ગયું. હવે એને અગરબત્તી ચોપે ગયો હરાપ આલે કે આશીર્વાદ આલે. એના કરતો એ લેમ્બોનો શરબત બનાવો અને મરચોનો ભજીયો બનાવીને અમૂન ખવાડો તો હારા આશીર્વાદ આલે. ખોટું ધતિંગ બંધ કરો. કોને તમને કીધું? હે આ ગાડીઓ વાળા લેમ્બો લબડાવે છે, 25 લાખની ગાડીમાં લેમ્બો ને મરચો આગળ. મેં કોઈ કોરું લબડાવો લોબો અને આવડી દૂધી લબડાવો, ડણવંગ ડણવંગ કકડે ખબર પડે. આ તો કોઈ એ તમારે તો ગોઠવી લેજો ને યાર. સોરા ખોટી ઉબેટના ધંધા. આ દોરાવાળો ને હું બહુ જોઉં છું, હાથે દોરો હાથી અમારે બળવે મંત્રી મોધેલો હોવે, નજર નહીં લાગે કોઈ નહીં. તને હું પૂછડો નજર લાગે, તારે હું હીરો ચડીને છે ઉપર તને નજર લાગે, તને કોની નજર લાગે? હે બીજો અહીં દોરો હોનો તાકે અમાર છે ને આ દોરો બોજો ને તાનું અમારા ઘરે કશું નહીં આવતું, કે હા બીજું જબર બધું આવ્યું. પણ અહીં દોરો કેળે દોરો. ખરેખર એક જણો શીખેલો બહુ હતો, કોઈ આવું કામ કરતા ખોટું ના લગાડતા. બહુ શીખેલો વાતો કરે, મેં મૂઠ મારું કે પાછી જ નહીં વરે, કે હા આ બેનો નહીં જોતા તમે, ડોબો ઓછું દૂધ કાઢવા દે તોય બેનો દોના મંત્ર આવે છે. ઓછું દૂધ કાઢવા દે ડોબો તોય. તે પછી વાતો કરે, અમારે ડોબું 12 શેર દૂધ આલતેલું, બા 7 શેર થઈ ગયું, કે તે કે પછી બળવાન બોલાયો ને વરાયું ત્યાં પછી વધ્યું, કે તે પાછું ડોબાનું દૂધ ઓછું થઈ જાય ને એટલે બળવો આવે તે લેમ્બુ લાવે, અડધીઓ દોના અને લેમડો પોણીનો લોટો લેમડાનો દોનો ડોબા ઉપર ફેરવે. મારે બધું તમને સમજાવવું તો પડે ને કઈ રીતે વારે. એટલે પછી પેલો બળવો કે તે ડોબો ચારવા કોણ ગયેલું હતા, કે સોરી કઈ ફાઈ લઈ ગયેલી હતા, કે પેલપા બુમડી બની હતા, કે ત્યાંથી મૂઠ મારી વળા બધા ચોમડા મૂઠ વાગે. આટલા બધા ચોમડા ડોબાને મૂઠ વાગે. હું કહી દઉં ડોબો કારે કૂદે, દૂધ ઓછું કાઢવા દે કહી દઉં, ખોટું ના લગાડતો કોઈ. આ રેડીમેડ સ્ટોર છે. ડોબું ક્યારે કૂદે? આપણે આપણા જ છેડાની ચાર વળવાની, બપોરી વખત કોઈના છેડા ઉહેડવાના નહીં. તમે આખી નાખી તુવેરો ઉહેલા તું પાછો રહેજો. હવે હું તપ્યો છું, કે અડધા કલાકે તું ગરમ થઉં. એટલે એ ચોરી કરેલી 4 ડોબો ખાય, એ 4 ખાય એટલે આપણી કહેવત છે ચોરની ઓલ્લી શેકે ચડે. એટલે એ 4 ડોબો ખાય એટલે દૂધ ઓછું થઈ જાય, અને એ દૂધ છોરો ખાય ને તો છોરો હોય ખિસ્સા કાતરું થાય. એ દૂધ પેલું છે
અને ડોબોનું દૂધ કાઢતો કાઢતો ગંદુ બોલતો ના, કાલથી બંધ કરજો. તમે તો પાડોનું દોયડો ના છૂટે તો તમે શું દોત કાઢો? તમારું ચાલતું જ નહીં કશું તો. યહ બોલે પેલી, પણ તમારું કશું નહીં ચાલે. ડોબાનું દોયડું ના છૂટે તે શું બોલે તમને ખબર? અને પછી દૂધ કાઢવા જતા ડોબું પગ ઊંચો કરે તે ડોબાન હોય બોલે, મારી માં મારી ભો થાય પગે. હવે ડોબાન તું ભાભી કેતા પાડો તાર ભય થાય કે ના થાય? સાચી વાત કે ખોટી? ભોજે એમ કે ભોજે એટલે ભાભી, તો પાડો ભય થાય બોલાય. હવે એવી ગારો બોલી બોલીને દૂધ કાઢે, એ દૂધ છોરો ખાય કેવો થાય? કેવો થાય? અરે શાસ્ત્રમાં તો એવું કીધું, રસોડું બનાવતો બનાવતો ગંદી વાતો ના થાય, ગંદી ગાર ના બોલાય. અરે કોની કરજો મોબાઈલમાં, તમે તો આવડું આવડું બોલો છો. સોનો રોડે તો રોટલા પર હજુ ફોન ના વહેલો આવે. હવે તો ફોન ની સિસ્ટમ થઈ ગઈ. 2 કલાકે ફોન ના આવે તોય ભૂલ, તોય રોટલા પર રીહવારે. હાહુ કોમ ના કરવા લાગે તોય રોટલા પર રીહવારે. વધારે કોમ કરવું પડે તોય રોટલા પર રીહવારે. રોટલો હાથમાં લીધા પછી એવું બોલે, પાટી પડ્યો આ જાઓ હવે તોડી નાખું. કરેલું તો ઢાંકણું માર્યું તપી જાય. હવે એ રોટલો જગાન પપ્પા ખાય કેવા થાય? કેવા થાય? પછી એમ જ વાતો કરે, અમારે પપ્પો સુધરતો જ નહીં, રોટલો તો હારો છે. રસોડું બનાવો, ગંદી વાતો ના થાય, ખબરદાર. ગંદુ બોલાય ના. કેમ? હલો હલો, કેમ ના બોલાય? ખોટું બોલાય ના. હલો, ખોટું ખવાય ના. તાલે ખોટું ખવાય ના રે એ મારા
છે ડોકમાં ખોટું ખવાય ના રે મારા સુખમાં ધન સંગ્રાયના 1 લાખ વાયના ધન સંગ્રાયના 1 લાખ વાયના એ ગુરુજી ભૂલાય ના રે મારા છે ડોકમાં ગુરુજી ભૂલાય ના મારા સુખમાં હલો એ માળા માળા ઊંચો હાથ કરીને એવી જે બોલો કે તમારું ને મારું મન જોડાયેલું રે ભગવાન જાણે જો પોણી વહેતું રે ને પોણી વહેતું રે તો કચરો જાય બસ હવે બરાબર જવા દો ઓછું ના કરીશ પોણી વહેતું રે તો કચરો ધોવાઈ જાય પણ વેણ બંધ થાય એટલે ધરા પડે શું પડે ધરા ઓળખો છો ને ઓળખે મારા છોરા તો અંત ઊભા થઈ જાય ઓછું પોણી થાય તો દરેથી કહે ના કારણ કે પેલો આમ કરે ને ખખડે હું ખખડે તમને ખબર અનુભવી નહીં એવું તો બને જ ના ફોરેન ના થોડા છો તમે હા ઓછું પોણી થાય ને તો ઘડીએ ઘડીએ જોવા જાય હોય ને એમ મારે તમારા જીવનમાં એવી એવી ભાવથી બોલો મારા બાપ હનુમાનજી મહારાજ નો 40% જેવું થયું અમુક ના હાથ ઉભા ના થયા અમુક તો આઈને બેઠા છે અને હું જોજો જ કરું એટલે અહીં દોત નીકળો આનંદ ના કરો તો બીજે કઈ કરશો મારા બાપા ઊંઘવાની ગોળીઓ ખાય છે લોકો સારું થવાની ગોળીઓ ખાય છે હાથ પગ તોટિયા ના દુખે એની ગોળીઓ ખાય છે અરે બીજો તો ટૂંક છે બીપીની ગોળીઓ ડાયાબિટીસની ગોળીઓ કેટલી જાતની ગોળીઓ ખાય પણ એક ગોળી એવી છે મારા બાપ કઈ રામ નામ કી ખરી ઔષધિ ખરા ખંત છે ખાય અંગે અંગ રોગ વ્યાપે નહીં ભય ભૂતના રોગ મટી જાય અમારો સાધુડો બોલે અખો એ મારે નો તો પીવો મને હાલો પાયો રે રામ રસ પીવા જેવો છે મારે અમુક બેનો તાલી નહીં મારતો જે બેન તાલી ના મારે એને હગ્ગી હાહુ ના સોગન ઓ ભાઈ બેન કેતો છે આવું તો હારામ હારું તમારા કોઈ તાલી નહીં મારતા તમારે હાહુ તો વાલી છે હા અમુક ઘણા ખરું જોજો તમે એની માને બોલે ને તો આમ હું છે અને હાહુ હતા મમ્મી મજામ છો ને સારું ક્યાં ના આયા છો લે એટલે પેલી તને મોટો કરવાની કાંઈ મોટો કરેલો ગેલ પદુડીનો થઈ જાય આવો હાહુન તો ઘરો ર થઈ જાય અને આવો હોય સમજ હવે તો અને બીજું પાછો તું કઈને બોલાવે ખબરદાર ધણીને તું ના કહેવાય ધણીને તું ના કહેવાય એ અમેરિકાની ભાષા છે ફોરેનની છે એ પાકિસ્તાનની ભાષા છે આ મમ્મી શબ્દ છે અંગ્રેજોનો છે આપણો નહીં
40 વર્ષથી મમ્મી શબ્દ આવ્યો, બાકી આપણી શબ્દ માં છે. માં શું કહેતા? મારી સાસુ માં છે. હા, હવે તો મમ્મી પછી સિરિયલ જુએ, ફેશનથી બોલે, મમ્મી કઈ ગઈ, મમ્મી કઈ ગઈ, હજી અંદર છે કે બહાર છે? તો પેલો ભદુડો કે બહાર છે, તું મને ભૂલી દે. હા તારું બાપ છે. મમ્મી કઈ ગઈ, મમ્મી ગઈ. પછી મામ કે મામ, આમ જરો પેલો બિલાડો બોલતો હોય, મામ. મમ્મી એટલે અંગ્રેજી, મમ્મી એટલે અંગ્રેજી. ગુજરાતી કરો તો શું થાય? શું થાય? ડેડ બોડી. અંગ્રેજોને ખબર છે કે હિન્દુસ્તાનમાં માં જીવતી છે તો સુધી શિવાજી પેદા થવાના, ભાતુજી પેદા થવાના, અરે ગંગા સતી પાનબાઈ ઝાંસીની રાણી પેદા થવાની. એને તાલીથી બતાવો. એ માં હતી એટલે માં કાઢીને મમ્મી ગાલ્યું. આ મમ્મી શબ્દ આવ્યો ને, તાના છોકરા જુદા રોધી ખાતા થયા. ખબર જો, વન સાઈડ એ ટુ સાઈડ. હા, મમ્મી તમારી સાથે અમને ફાવે નહીં. લે, હા આવડે તને નહીં ફાવતું? હા બબુ ચક્કર, મને ફાવે નહીં તમારી સાથે. સરસ. મારી મા બેન દીકરીઓ, તમારે છોકરાના હાથનો, વહુના હાથના રોટલા ખાવા હોય ને, છોકરું બહારથી બગડતું નથી, ઘરમાંથી જ બગડે છે. હા, તમારા છોકરાને રામાયણ બોલે, શિવાજીને યાદ કરો. જે બેનના પેટમાં ગર્ભ હોય એ બેનથી ગારો ના બોલાય, ગંદુ ખવાય ના, ગંદુ પીવાય ના, ગંદી વાતો ના થાય, નિંદા ના થાય. પેલા છોકરાને સંસ્કારો પડવાના. છોકરાને દવડાવતો ગંદી વાત ના કરાય. રામ, સીતા, લક્ષ્મણને, માં ભગવતીને, હનુમાનજીને યાદ કરી છોકરું દવડાવો. હું ખાતરી આલું હારા સંસ્કાર આવશે એમાં. કોઈની નિંદા કરતો, ગારો બોલતો નહીં. તમે તો ગારો બોલીને દવડાવો છો અમુક તો. મૂછો વાળો જો પણ એનું કશું ચાલે ના. સત્તા સોનિયા ગાંધીની, મુકેશ ખન્ના બે. તમારો અનુભવ ખરો કે નહીં? પણ બિલાડી ઘરે ઘંટ મોઢે કોણ? હા કે ના? કેટલી ગારો બોલીને છોકરું દવડાવે અને તોય ના હું એટલે નોકે ખોયા. પછી અમુન ગારો પડે. હુજા પેલો બાવો આવે, હુજા. મારા અમે શું બગાડ્યું તાર છોરાનું? એ પાછળવાળી કંપની, અરે અમે શું બગાડ્યું તમારા છોરાનું યાર? એટલે હોબરો બરાબર, તમે હોબરો બરાબર. અમુન જોઈને પીડા હુજા બાવો આવે. એ બાવો આવીને કે હુડ આવીને કે બાવાથી ભડકાયા ને, એ મારા છોરા અમારી નજીક ના આવે, આગા ના આગા બેહે, રોડે બેહી. એટલે અમને ખબર પડે કે આ પીડીપી ના થોભલા છે. એની માએ ના કીધેલું બાવા હોય તો જવાનું જ નહીં એમ. એ તમારી માથે ગોઠવી લેજો. અહીં ના આવે એટલે આપણે સમજવાનું કે આ પીડીપી નો થોભલો છે. એની માએ ના કીધેલું આવું હોય તો જવાનું જ નહીં. આપણે તો પેલું જ કામ કરવાનું, કોથરી વાળું. હા, એ નહીં ગાયન બનાવ્યું છે ને આખું. પ્રેમના રે ટેન્શનમાં મેં તો ખોરું ક્વાર્ટર પીધું. મેં કોઈ કપાહમ સોટવાનું પી લે તો તારો નિકાલ આવી જાય. એટલે રોગરે જ પીવાની 622 અને રાતે પીવાની 1 વાગે, એટલે કોઈ કઈ જોવાય ના આવે. પીધેલી હાલતમાં આઈ લેવ યુ કીધું. તને કોણ તારો બાપ કે લુખાને આઈ લેવ યુ? એ પ્રેમ છે, એ પ્રેમ છે. લવ એટલે પ્રેમ છે ને અંગ્રેજી ગુજરાતી કર્યું છે. હા, એક મારો મહાપ છત્રપતિ શિવાજી, જેના પેટે 9 મહિનાનું બાળક હતું. દુશ્મનોને ખબર પડી, જો મારવાનો ઇતિહાસ વાંચો કે બીજો દુશ્મન પેદા થવાનો, એટલે મારવા માટે યોદ્ધાઓ દોડ્યા. અને જીજાબાઈ ઘોડે અસવાર થઈ. 9 મહિનાનું બાળક છે પેટમાં. બેનો ખબરજો, કોઈ દાડે બીવાની જરૂર નથી કોઈથી. આમ છત્રાણીનું જીવન જીવો. તમે આ દેશની જગદંબા છો, આ દેશની પાર્વતી છો તમે. જેટલી બેન બીવે ને એના ઘરમાં કોઈ દિવસ શાંતિ જ ના થાય. આ સાંભળી લો. નીડર બનો, નીડર. કશું કોઈ તમને કરી શકે એમ નથી. દુનિયામાં પેદા નહીં થયો કોઈ. તમે તો બિલાડીઓ રડે તો ના આવો છો સોરો લઈ. બિલાડીની માં નહીં તાકાત છે સોરાને કશું કરે? ખોટો લઠ્ઠો ઘરે લબડાઈને ફરો છો. પણ એમને ગુરુ એવા એમના જેવા, ગુરુ સિંહના જેવા કરો.
કોઈની માની તાકાત નહીં તમને કશું કોઈ કરે. આ હું તમને સહી કરી આલું, મારો બાપ બેઠો છે ઓમે, એને ગુરુ કરી લો. શિવાજીને યાદ કરો, છત્રપતિ શિવાજીને, ભાતીદાદાને યાદ કરો. લગ્ન થયા પછી વર્ષો સુધી એને કે વસ્તાર નતો. મંદિરમાં જઈને રડતી હતી કે લોકો મને વાંચણી કહે છે, અકલબા પાતુજીની માં. હા, તખતસિંહ રડે, લોકો એનું મોઢું જોઈને ઓરવા ના જાય કે વાંચીઓ છે. મંદિરમાં આકાશવાણી થઈ, ધીરજ રાખ, માં ખોડલે વરદાન આલ્યું, તારે ઘરે સિંહના જેવા 2 દીકરા આવશે, એક ને 2. પણ જો મંદિરમાં પૂજા ચાલુ રાખ, ગોગાદેવને દૂધ પીવડાવે, માતાજીનો થાળ કરે, આરતી કરે, માતાજીના પાઠ કરે, અનુષ્ઠાન કરે રોજ. એ જીજાબા યોદ્ધાઓ દોડ્યા, ઘોડે અસવાર થઈને દોડી શંકર ભગવાનના મંદિરમાં પહેગી. બરાબર હાંભળજો બેનો. જીજાબાઈ આ સમાજની દીકરી, જેના ગુરુ સમર્થ રામદાસ મંદિરમાં પહેગી. હજુ બનેલી ઘટના છે, લાંબો ટાઈમ નથી તો આ કળયુગની વાત કરું છું. 300 વર્ષ થયા, આખું મંદિર ખોર્યું, ના મળી. બોલો, આખું મંદિર ખોર્યું, ના મળ્યું. અને મંદિરમાં જલમ આપ્યો એટલે નામ પડ્યું શિવો. શું નામ પડ્યું? શિવો. અને સમર્થ રામદાસે છત્ર હાથમાં આલ્યું એટલે નામ પડ્યું છત્રપતિ શિવાજી. શિવાજી મહારાજનો ધન છે જેની જનેતાને. આ 2 પુરુષો ના હોત ને તો હિન્દુસ્તાનને ખલાસ કરી નાખોત દુશ્મનો. એક છત્રપતિ શિવાજી, બીજો પૃથ્વીરાજ ચૌહાણ, અને ત્રીજો આવ્યો મહારાણો પ્રતાપ. મરજો બેટા મેદાનમાં, ધરતી મારી સોરઠની, અને નહીં ઘાસના રોટલા કેના હિન્દુસ્તાન બતાવ્યું છે મારા બાપ. ધન છે જેની માને, એનો દેશ પૂજાયો છે. આપણા માટે મરી ગયા છે, ટુકડા કરી નાખ્યા, કાપી નાખ, પણ હિન્દુ ધર્મ નહીં છોડી અમે. આ સંસ્કૃતિ આપણી. આમાં પછી બરાબર સાંભળજો, છત્રપતિ શિવાજીને ધવડાવતી હતી ને તો અફીણ ચોપડતી હતી, અફીણ છાતી પર. તારે બેનપણીઓએ કીધું કે તું માથે ને આવું ઝેર પીવડાવે છે છોકરાને. તારે શિવાજીની માં બોલી, જીજાબાઈ, કે હું ઝેર નહીં પીવડાવતી, મારા છોકરાને ઝેરથી તૈયાર કરું છું, કે મારો છોકરો જો પેદા થશે ને કે દુશ્મનો ઝેર હાલ છે તો મારા છોકરાને કોઈ મારી નહીં શકે. આ શિવાજીની માનો ઇતિહાસ સાહેબ. મારા છોકરાને ઝેર હાલ જબર, કોઈની માની તાકાત ને કે મારી શકે. આ જીજાબા એક બે હાલરડું. આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આયા બાળ રે, જીજા ભાઈ ને આયા બાળ. ધન ડુંગરા ડોલે, માતાજી જા બાળ ઝુલાવે, શિવાજી ને નીંદરો નાવે, જીજા ભાઈ બાળ ઝુલાવે. સલામત ના હોત આજે.
બીજા બા ધવડાવતી હતી શું કહેતી હતી ખબર એ અરે ધાઈ લેજે મારા કેસરી રે તારી સિંહણ કેરું દૂધ બેટા તારી સિંહણ કેરું દૂધ કાલ હવારે ખોડું ખેલાશે હેઠે પડે હથિયાર શિવાજીને બાલોડાને છોગાડાને નીંદરો નાવે જીજાબાઈ માડ ઝુલાવે અમારો બાથી દાદો બે લીટી માકલબા બે લીટી ખોડોનો ખેલનાર હા એ ગાયોને વારનાર દેજે મારી માં મારું મન લાગ્યું ફકીરી મેં મને એવો તે દીકરો દેજે મારી માં મારું મન લાગ્યું ફકીરી મેં બેલીટી હે આજ મારા ઘોઘા દેવને હા હે આજ મારા ઘોઘા દેવને શું તો સપનો આવે જો આજ મારા ગોગા જો સુખ સપનો આવે જો એ શું તો સપનો આવે સુરવીર રણમાં ખોડો ખેલે જો સુખ સપનો આવે સુખે રંગમાં ખોડો ખેલે જો એ ખેલે ખેલે બાજીજી મહારાજનો જો એક વાત કહું હજુ અમુક જણનું મોડું ચડેલું છે આ આંખ છે ને પટ્ટી ખોલી નાખી હું તો એને જોજો જ કરું કે હવે ફેવિકિક ચોપડીને આવ્યો છે ભજનમાં જે દોત ના કાઢે હશે ના એટલે ભગવાને ચોખ્ખી ના પાડી છે હા એ માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી આજ ભગવાનનો અવતાર ગીતા બોલે કૃષ્ણ અર્જુન જે મારું સત્સંગ છે ને એ મારું વિરાટ રૂપ છે વિરાટ મારો સંત બેઠો એ મારું સ્વરૂપ છે અહીં આનંદથી બેહો હસી લો હસવાથી બધા રોગ મટે છે પણ અમુક તો આવીને બેઠા જ બેઠા તાલી મારે તો ઓમ મારે અહીં તારે લાઈટ બિલ આવે છે તારો બાપો દવાખાનામાં તાલી મરાવશે હુડાઈ અહીં ભજનમાં જેને ભજન નહીં કર્યું તાલીની મારી દવાખાનામાં હુડ આવશે આવા છોડે નહીં અલગડો મારું હનુમાનજી નહીં છોડે દવાખાનામાં હુડ આવશે ને તઈ તાલી મરાવશે તમે સીધા નતા પણ હો દેવા પડે તમારે મારે દેવા પડશે કર્મના બદલા દેવા પડે દેવા પડે તમારે દેવા પડે કર્મના બદલા દેવા પડે આવો હિસાબ ભરીને ઘેર થાય છે રે કર્મના બદલા દેવા પડે મારો હિસાબ ભરીને ઘેર
કૃષ્ણ કનૈયા. થોડીક બે વાતો હનુમાનજીની. આપણો આરતી પૂજાનો ટાઈમ નજીકમાં આવી રહ્યો છે, પણ હું 5 વિષય લઈને બેઠો છું. એમાં 2 વિષય મારા બાકી છે. મારી ખાસ અપીલ, 5માંથી એક નિશાની હોય ને હિન્દુ કહેવાય. આવું મહાભારતમાં શિવપુરાણમાં લખેલું છે. 5માંથી એક હોવું જોઈએ. તમે વડે ભજન ગાવ છો ને બધા કૂદો છો. કયું કયું ભજન? કુવાને કોઠે 4 સાધુ પધાર્યા, બેન મને પાણી લો ભાવો, ગુરુ વિના કેમ રહીએ. એને પૂછી જો કૂદે ને તારે ગુરુ છે? તું કોટરીઓ પીન કૂદે, તું હલ પીન કૂદે, તું લુગરો સુગરો. 5માંથી એક નિશાની જોવે એને હિન્દુ કહેવાય. આવું કે છે મોરારીબા. એ નહીં સાહેબ, મહાત્મા ગાંધી બોલ્યા. કયું? પહેલા પેલી ચોટલી, પહેલું. એ ના હોય તો માળા, એ ના હોય તો તિલક, એ ના હોય તો જનોઈ, એ ના હોય તો બેરખો. છેલ્લી એક વાત કહી દઉં. પૈનેલી બેન હોય, લગ્ન કરેલું, એને પોથીમાં સિંદૂર હોય, ગળામાં મંગલસૂત્ર હોય, હાથમાં બંગડી હોય. કુંવારી છોકરીને સિંદૂર હોય, અને અમુકને લગ્ન કર્યું સિંદૂર ના હોય. એનું શું કારણ? મંગલસૂત્ર ના હોય, સિંદૂર ના હોય, એનું શું કારણ? એ હારે નહીં જતી એટલે. એ તમારે મેં તો ગોઠવવું પડશે. તો વાણી કબીર સાહેબની વાણી છે. જીવતા પરણાવી બાવે, મુવા ઘર માયાણી રહે અમર વાણી. એને ગુરુનો નિયમ નહીં પાડ્યો. એટલે કંઠી જોવે કહેવાનો મતલબ, તમે ગૌ છો બધા. કેવું? લુગરો નો પોની બેની, અમે નથી પીતા, કંઠી બોધો પોણી પીએ, ગુરુ વિના કેમ રહીએ. એક કંઠી જોવે ગરામાં. હું આલું છું પહેરવી હોય તો છેલ્લે, પણ પાછો આગળ સનેડો આવે છે એટલે ગિલાસ મેં ના બોરાય કંઠી. હું આલું છું, લઈ જજો. હું કંઠી ભેટમાં આલું છું, પણ અમુક તો મારા જોરા મફત લઈ જાય. બોલો, હું ફોટો આલું છું, સ્ટીકર આલું છું, કંઠી રોજ. પણ આખું 100 રૂપિયા આલું તો તમારે એની 50% દક્ષિણા તો આલી પડે નહીં. મફત લેવાય? અને મફતનું લીધેલું બહુ ચાલે ના ચાલે. હું આલું છું, લઈ જજો. થોડીક વાતો હનુમાનજીની કરી, પછી આરતી કરીએ. થોડીક વાર એકવાર એવી દબાઈને જે બોલો કે આપણી અંદરથી કચરો જતો રહે, અને હનુમાનજીની જે બોલો એટલે કચરો જાય ને જાય. બેનો તમે ખાસ બોલો, તમે બહુ કચરો લઈને ભરો છો બાપા. હોવે અમુક તો એના ઘરવાળાને જોવે ને તો એમ મને મોનું નહીં મોનું, પણ એને પપ્પાને બગાડેલો છે કે તે બગાડ્યો છે, તે ના કે એને કરી મેક્યું છે કે એ તે જ છે, બધું તે જ મંત્રી છો એને. હા, એટલે હોભરજો મારી મા બેન દીકરીઓ. એકવાર અરસુ ઋષિ નામે મહાન રાક્ષસ હતો, તપ કરતો હતો. એમાંથી ભસ્મ શરીરે ચોપડીને નામ પડ્યું ભસ્માસુર. પારાસુર માંથી ભસ્માસુર, 2 નામ છે. અને બહુ તપ કર્યું ભયંકર. એટલે શંકર ભગવાન પ્રગટ થયા. માગે તે આલું. જો સૌથી શ્રેષ્ઠ ભક્તિ શિવજીની. તમે હવારમાં 1 લોટો પાણી ચડાવો ને ખાલી માથું નમાવો રોજ, હું ગેરંટી આલું. બેનો ખાસ સાંભળે, કુંવારી દીકરીઓ ખાસ. ગજ નથી આવતી બકાતે કૂદો, ઊંઘ ના આવે તો.
છોકરીઓને મારી અપીલ, તમારો જીવન સાથી છે, સાત ભવના ફેરા ફરવાના છે તમારે. એના સંસ્કાર જો, એના વિચાર જો, મા સીતા શીખવાડ્યું, એના ગુણ જો. અને ચેક કરવું હોય ને તો કોઈના વરઘોડામાં જોવા જાઓ કે આ પોપટ બરાબર છે, આ ઘુવડ તો નહીં બન્યો ને. કોકના વરઘોડામાં ચેક કરવા જવાનું. અને બીજું ખાસ પૂછવાનું, છોકરીઓ છોકરો જોવા આવે ને તો તમારે પૂછવાનું કે પેન્ટ બુશર્ટ તારું છે કે બીજાનું. મારા છોરા બીજાનો પહેરીને આવે છે જોવા. કોલેજ કરતી નહીં, એમએસસી બીએડ થયેલી છોકરીઓ મો બાપને ઘેર બેહી રહી છે, બતાડું તમને. હા, એટલે બોલું છું. એના ગુણ જોવો પછી સંબંધ કરો તો તમારા જીવનમાં દુઃખનો દાડો ના આવે. પડી એમ જ. 16 સોમવારના માતાજી તપ કર્યા, મા પાર્વતી 16,000 તુલસીના પાને અપવાસ જો, એવો તે તપ માડી તમે કર્યા. એક મારે શિવ સિવાય બીજો ધણી ના જોવે. એટલે શિવનું વ્રત દીકરીઓએ કરવા. ગૌરી વ્રત તારનું આવ્યું છે, એ બદામ કાજુ ખાવા નહીં. વ્રતનું માતમ બગાડી નાખ્યું. એટલે શંકર ભગવાન પ્રસન્ન થયા, માગ માગે તે આલું. મારે કંકણ જોઈએ તમારા. શંકર ભગવાન બોડી વાલ દીધા. કંકણ એટલે જેને અડકાડે મોણો તને તે બરીંગ ખલાસ થઈ જાય. ખાલી માથે અડકાડવું પડે. એટલે પારાસુર કે પહેલા તમને અડકાડું. શંકર કે મર્યા હતો, મેં દેવતા લઈને મને ચોપ્યું. શંકર ભગવાન નાઠા. પાર્વતી કે તમને અડાલું. પાર્વતી નાઠો. આગળ પાર્વતી, પાછળ શંકર, એની પાછળ ભસ્માસુર. નાઠા નાઠા એટલે વિષ્ણુને બૂમ પાડી, વિષ્ણુ 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 મને બચાવો, વિષ્ણુ બચાવો. એટલે ભાગતા ભાગતા આગળ ઓંદરોનું ટોરું હતું, આખું ઝાડ ભરેલા ઓંદરા. એટલે મહાદેવજી વાનરનું રૂપ લઈ અને ઓંદરાના ટોરા બંધ થઈ ગયા. અને વિષ્ણુ ભગવાન આવી ગયા. વિશ્વ મોહિનીનું રૂપ લીધું. વિશ્વ મોહિની, વિશ્વ આખું મોહિત થઈ જાય એવું રૂપ લીધું. પારાસુર જોઈ ગયો, પાર્વતી કરતો આ રૂપારી છે, ઓની જોડે લગ્ન કરી લઉં. વિષ્ણુ મોહિની કે હું તો લગ્ન કરી લઉં, હું તો ધની જ ખોરું છું તમારી જેવો, પણ હું કહું એમ તમે કરો તો. પ્રેમમાં ગોંડો બનેલો મોણસ તમે હાથ કહો તો ચાલે, વેસી ચાલે ને કેનાલ में कूदे वन साइड. बराबर ने? अरे फिर भी किसी से कम तो है नहीं हम. सही बात है ना, उसमें क्या है क्या. बहुत बढ़िया. मारो कोई विरोध नहीं. એટલે વિષ્ણુ ભગવાને કીધું, મોહિનીના રૂપમાં બહુ સ્ત્રી બન્યા છે વિષ્ણુ ભગવાન, રૂપ રૂપનો અંબાર. પારાસુરે કીધું બોલ ને જલ્દી, તાકે હું કહું એમ તમે નાચો. તાકે હા, તાક દીન તાક દીન તાક દીન ચાલુ કર્યું. એમ નહીં આમ, એમ નહીં આમ, એમ નહીં આમ, એમ. પારાસુર એમ કરવા ગયો, કંકણ અડકી ગયા, તૈન તઈ બરીન ખલાસ. હવે શંકર ભગવાન નીચે આયા. મને એક વસ્તુ બતાડો. વિષ્ણુ કીધું, કયું તમે રૂપ કેવું ધારણ કરેલું? શંકર વિષ્ણુ ના પાડી કે જોવામાં ફાયદો નહીં. ના મને બતાડો. અરે ફાયદો ના મને બતાડો. એટલે વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું વિષ્ણુ ભગવાને. એના રૂપમાં શંકર ભગવાન મોહિત થઈ ગયા. ઓબરજો બરાબર. અને એમાંથી બુંદ ખંડિત થયું. એમાંથી બુંદ ખંડિત થયું. વિષ્ણુએ વિચાર્યું, બ્રહ્મા વિચાર્યું, જો ધરતી પર પડશે તો બારી ખલાસ કરી દેશે. એટલે એક નળીમાં પકડી લીધું. અંજની માને શ્રાપ હતો. ગૌતમ ઋષિની દીકરી છે, બહુ ઘણું લાભ છે. ઇન્દ્ર રાજા ગૌતમનું રૂપ લઈ અને અહલ્યા જે રામના ચરણ સ્પર્શ કરવાથી સ્ત્રી બની, એના ઘરમાં ગૌતમનું રૂપ લઈ અને ખરાબ કર્મ કર્યું. એટલામાં ગૌતમ આવી ગયા.
ઇન્દ્રને શ્રાપ આલ્યો કે ભૂંડ થઈને પડજો. કન્યાને કહ્યું પથ્થર પર મારો શ્રાપ છે. અને અંજનીને કીધું કે જા તને કુંવારી અવસ્થામાં દીકરો થશે, મારો શ્રાપ છે. માં અંજની નીકળી ગયા. જમીન બરોબર ખાડો કરીને અંદર તપ ચાલુ કર્યું. એટલું તપ કર્યું વિશ્વ આખું ડોલી ગયું. અને બ્રહ્મા વિષ્ણુ મહાદેવી આ બુંદને રાખવું કઈ. ત્યારે પછી અંજની માની નજીક ગયા, પણ એટલું તપ હતું કે નજીક જવાય ના. અંજની કીધું મારું તપ ઓછું કરો, અમે આશીર્વાદ આલવા આવ્યા છીએ. એટલે માએ તપ ઓછું કર્યું. પછી માએ માના હાથે કડી પકડાઈ અને પવનદેવને બોલાયા, એનો આશરો લીધો અને ફૂંક મારી અને પેટમાં ઉતાર્યું. શંકન સુવન કેસરી નંદન. ઘણું બધું લાંબુ છે. હનુમાનજીનો જન્મ એટલે માં રડી કે આવું મને શું તમે પેટમાં ઉતાર્યું. તારે દેવોએ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ આ કીધું કે ચિંતા ના કરશો. અરે પણ મને તો શ્રાપ છે કે તારે કુંવારી દીકરો થશે અને હવા પોર દાડો થશે એટલે તારો છોકરો તારા ખોરામ નહીં હોય. અરે અમારું વરદાન છે, જા અમારું વરદાન છે. તારો દીકરો સુરત થી બળવાન થશે. એ જ શિવજીનો હનુમાનજીનું પ્રાગટ્ય થયું. ઘણું બધું લાંબુ છે, પણ હનુમાનજી દાદા પ્રગટ થયા ખોડામાં. માનસથી ધાવતા હતા અને માં રડી, એનું આંસુ એના પેટ ઉપર પડ્યું. એટલે હનુમાનજી બોલ્યા માં તું રડે છે કેમ? કે મને શ્રાપ છે બેટા કે સૂરજ ઉગશે ટાપુ પડી એટલે તું નહીં હોય. સૂરજ ઉગે તો હું મરું ને. હા, તઈથી ખોરામથી ખાલી 2 ટીપો માનું દૂધ થયા હતા અને ઉડ્યા. સૂર્યને લઈને મોઢામાં મેળ દીધો. આ સૂર્યને હજુ સુધી પંથકમાં કોઈ પેદા નહીં થયો અત્યાર સુધી વિશ્વમાં, વર્લ્ડમાં કે સૂર્યની નજીક જાય. એટલે મારે કહેવું પડે છાતી ખોલીને કે મારા ને તમારા બાપાનો બાપ હોય તો મારો ને તમારો હનુમાનજી મહારાજનો. પછી બધા દેવ લોકોએ ઘણું લાંબુ છે વિનંતી કરી, હનુમાનજી છોડો તારે એક ભાગની બધા દેવોએ શક્તિ આલી. હનુમાનજીએ સૂર્યને છોડ્યા. અને હનુમાનજીનું મુખ આવું કેમ રહ્યું ખબર છે ને? શંકર ભગવાન વાનરના રૂપમાં હતા. વિશ્વ મોહિનીનું વિષ્ણુએ રૂપ ધારણ કર્યું ત્યારે શંકર ભગવાન વાનરના રૂપમાં હતા. એટલે જેવું બાપનું મોઢું હોય એવું છોકરાનું હોય. એટલે આ મોઢું આવું છે. સિંદૂર કેમ ચડ્યું? માં સીતા લંકામાં પ્રાણ છોડવાની તૈયારી અને રાવણ તલવાર મારવા ગયો, મારી નાખું. અને ખાલી માતાજી એવો માત કર્યો, બેનો બરાબર સાંભળજો દીકરીઓ, આ માત કર્યો એટલે રાવણ 50 ફૂટ પાછો હટી ગયો. તારે હનુમાનજી જોઈ ગયા કે માતે કયો મંત્ર બોલી કે આટલો બધો રાવણ પાછો નાઠો. તારે માં સીતા બોલી કે હા બર હનુમાન, જો સુધી મારા ધણીનું સિંદૂર મારા કપારમાં છે તો લગીને હો રાવણ ભેગા તો એની માની તાકાત નહીં મને હાથ લગાવે. આ તેદારનું સિંદૂર ચડે છે. આટલું સિંદૂર ચોપડો જો આટલો બધો પ્રેમ કરતા હોય રામ તો કાલથી હું આખો સિંદૂર વાર. જય હો. એ સિંદૂરની પ્રણાલિકા આપણું રામાયણ બોલે. તુલસી 2 મિનિટ બધા અહીંયા બેઠા ત્યાંથી. હલો, તો ટાઈમ ઓછો છે. જય હો. હવે આરતી ને પ્રસાદ ગોર મહારાજ જય હો. આરતી માટેની વ્યવસ્થા જે હોય એ ભાઈને બોલાવી લેજો, કેમ કે આપણે દાદાનું પ્રાગટ્ય છે અને દાદાના દિવસે બહાર જ આરતી કરવી પડે આપણે. પણ થોડી 2-5 મિનિટ વધી છે તો દાદા સારું કરે. આરતી માટે હલો આરતી માટે હલો. બોલાય લો બેન ને, બોલાય લો. આવો બેન આવો. હલો
ભગવાનને જરાક પૂજા કરો, પુષ્પાંજલિ અર્પણ કરો ભગવાનને અને ફૂલ મૂકી પ્રાર્થના કરો કે દાદા અમારા દિવસો એવા બધાના લાવજો કે ગામની ભાગોળ પર બેઠા છો, પુષ્પાંજલિ હાથમાં ફૂલ પકડો, દાદાને પ્રાર્થના કરો અમારા બધાના દિવસો એવા લાવજો દાદા કે તમારો જેવો પ્રકાશ છે, તમારું જેવું અજવાળું છે એવું અજવાળું અમારા જીવનમાં થાય, અમારા પરિવારમાં થાય, અમારા યજમાનના પરિવારમાં થાય. સર્વ સુખીના ભવંતુ, સર્વ સુખી પ્રાર્થના કરી. આપ તો ભૂદેવ છો, ધરતીના દેવ છો, હિન્દુ સમાજના પૂજનીય ગુરુ છો. ભૂદેવોએ આ સંસ્કૃતિને જાળવી છે. મહાદેવ કેવું પડ્યું મહાદેવને, બસ ફૂલ ભગવાન પાસે મૂકી દો. આવો આ બાજુ.